હવે મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। સુરતમાં નીટની પરીક્ષા દરમિયાન એક મોટો હોબાળો થાય છે। પરીક્ષા દરમિયાન દીકરીની કંઠી ઉતારતાની સાથે જ પિતા ભડકી જાય છે। હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવવામાં આવે છે તો પછી આ કંઠી એ ગળામાંથી કેમ કઢાવવામાં આવી? લાહોર રાવલપિંડીમાં થોડો હું વસવાટ કરું છું તેવું પિતાનું કહેવું છે। હું સુરત જેવા શહેરની અંદર રહું છું અને ત્યારે આ પ્રકારની ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા જયેન્દ્ર જે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? પિતા શું કામ વિરોધ કરી રહ્યા છે? આખી જ ઘટના શું છે? ચિતાર શું છે? જી લખમાં જે રીતે વાત કરવામાં સુરત સહિત રાજ્યભરમાં જે નીટ યુજીની એક્ઝામ યોજાઈ હતી ત્યારે સુરત શહેરના અમરોલી વિસ્તાર પાસે આવેલ ગૌતમી કન્યા વિદ્યાલય પાસમાં પણ આ એક્ઝામ યોજાઈ હતી। ત્યારે અહીં એક વિદ્યાર્થીની એવા ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હતા, તેમની પાસે અનેક વસ્તુઓ કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને એક વિદ્યાર્થીની આવી તેના ગળામાં પહેલી કંઠી કઢાવવામાં આવી તે બી માઇકમાં એનાઉન્સ કરતા। સમગ્ર ઘટના શું હતી આપણે સીધા એ દીકરીના પિતા પાસે જઈશું। પરેશભાઈ કાછડિયા આપણી સાથે ઉપસ્થિત। પરેશભાઈ, જણાવશો સમગ્ર ઘટના કઈ રીતની હતી? દીકરી જે કંઠી કઢાવવામાં આવી હતી? દીકરી પાસે જ્યારે કંઠી કઢાવી ત્યારે મારી છોકરીએ મને કંઠી પાછી આપી કે પપ્પા કંઠી પહેરવાની ના પાડે છે, અને કંઠી મારા હાથમાં મૂકી અને એક્ઝામ હોલમાં જતી રહી। પછી મેં રજૂઆત કરી કે કંઠીમાં કોઈ એવી વસ્તુ છે નહીં કે જે પરીક્ષામાં એ ગેરરીતિ કરી શકે, અને એનો ખાસ વજન નથી હોતો, ખાસ એનું કદ નથી હોતું, તો એ કંઠી ગળામાં ધારણ શા માટે ન કરી શકે? પોલીસ કર્મી હતા અને જે લોકો અહીંયા સત્તાવાર રીતે નિમણૂક કરેલી હોય એ લોકો હતા, પણ કોઈ સંતુષ્ટકારક જવાબ આવ્યો નહીં। અને પછી મેં આ વાતમાં જ્યારે નમતું મૂક્યું નહીં, એ લોકો સમજાવતા હતા કે ભાઈ આમ થશે ને તેમ થશે, પણ મેં વાતમાં નમતું મૂક્યું નહીં ત્યારે એણે એમ કીધું કે અમે તમારી છોકરીનું નામ શું છે? મેં મારી છોકરીનું નામ આપ્યું કે હવે અમે માઇકમાં જાહેરાત કરીએ છીએ કે એ છોકરી નીચે આવે એમ। પછી એ મારી દીકરીની ડુપ્લિકેટ ટિકિટ હોય ને મારી પાસે ઝેરોક્સ, એ લઈ અને ત્યાં ગયા એક્ઝામ હોલમાં। મારી દીકરી જે ખંડમાં બેઠી હતી એમને ત્યાંથી લઈ અને નીચે આવ્યા ત્યારે મેં કીધું બટા તું કંઠી પહેરી લે, અને કોઈ ઇસ્યુ નથી, તારે કોઈથી ડરવાની જરૂર નથી, કોઈથી ગભરાવાની જરૂર નથી। આપણે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ નથી કરતા। વિઝ્યુઅલ છે એના મીડિયામાં, પણ એમ છતાંય એ દીકરી એટલી બધી ડરી ગઈ અને એ કે મારી એક્ઝામ નહીં, મારે તો એક્ઝામ આપી છે। મેં કહ્યું કાંઈ વાંધો નહીં। મેં એમને 5 જ સેકન્ડ રહી અને પછી એ એક્ઝામ આપવા ગઈ। પણ કહેવાનું એટલું કે વાલીઓની માવતરની ખૂબ મહેનતથી છોકરાઓ રાષ્ટ્રાભિમુખ થાય છે અને ધર્માભિમુખ થાય છે। એમની પાછળ માતા પિતાનો બહુ મોટો દાખલો હોય છે। ત્યારે હિન્દુ સંસ્કૃતિને જે બાળકીને એટલો બધો પ્રતિક ધારણ કરવામાં ડર એના હૃદયમાં બેસાડી દેવો, ત્યારે સમગ્ર જે કોઈ જવાબદાર હોય એ સમગ્ર હિન્દુ સમાજની મીડિયા સમક્ષ માફી માંગે એવી મારી માંગ છે, અને સાથે બાહેધરી આપે કે હિન્દુ સમાજને, હિન્દુ સંસ્કૃતિને કલંક લાગે કે એનું જે માઇનસ પોઈન્ટ છે જ નહીં આપણા સમાજમાં, એમ છતાં એનું જે હીણ દેખાતી હોય એવો જો કોઈ પ્રયાસ કરતો હોય તો એ લોકો બંધ થઈ જાય। કારણ કે વાત તૂલ પકડે, ઉગ્ર સ્વરૂપ પકડે એ પહેલા શાંતિથી માફી માંગી અને આ વાતને પૂરી કરો। મારી માફી માંગવાની જરૂર નથી, દીકરીની માફી માંગવાની જરૂર નથી, સમગ્ર હિન્દુ સમાજની એ લોકોએ માફી માંગવી જોઈએ કે હવે આપને કોઈ પણ પ્રકારે આવી રીતે પરેશાન કરવામાં નહીં આવે। અચ્છા પરેશભાઈ, આ જ કંઠી છે જે તમે પહેરી છે? હા, એ જ કંઠી। અને અંદર તમને કોઈ નિયમો બતાવવામાં આવ્યા હતા? નથી, અંદર તો કોઈ નિયમો બતાવવામાં આવ્યા? હા, મને પેલા હવે ત્યાંથી પોસ્ટર હટાવી લેવામાં આવ્યું છે। મને પોસ્ટર બતાવવામાં આવ્યું કે આવી રીતે આટલી વસ્તુ ન લઈ જઈ શકાય, જેમાં મોબાઈલ હતો, બીજી ત્રીજી વસ્તુ હતી, એ કોઈ કંઠી નથી। એ તો તમે અત્યારે ગાઈડલાઇન્સ, નીટની ગાઈડલાઇન્સ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો કે ભાઈ કઈ વસ્તુ એલાઉડ છે ને કઈ વસ્તુ એલાઉડ નથી। આજ કંઠી કઢાઈ મૂકી, સેમ કંઠી આજ। તમારી કોઈ રજૂઆત છે સરકાર? પહેલા નંબરમાં તો કોઈ પણની નોકરી ન જાય અને બધાને પદાર્થ પાઠ બરાબર ભણેલી, પછી શું કહેવાય કે એકદમ તળપદા શબ્દો છે, તોછડા નથી, કે દીકરાઓ ખો ભૂલી જવા જોઈએ એક વખત આ હિન્દુની ડેલી હમું મોઢું કરતા। બિલકુલ થી પરેશભાઈ કાછડિયા જેમણે આ જે કંઠી પહેરી તે કંઠી દીકરીએ પણ પહેરી હતી, પરંતુ એક્ઝામ નિરીક્ષકોને શું આમાં લાગ્યું કે તેમણે આ કંઠી કઢાવી નાખ્યું હતું। હવે તેમની એક માંગ છે કે આમાં જે છે જવાબદારો તરફ જે છે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ એક દીકરીનું અપમાન નથી પરંતુ એક હિન્દુ ધર્મનું અપમાન છે તેવું તમને જણાવવામાં આવ્યું છે। હવે એ જોવાનું કે આમાં સરકાર તરફે કયા પ્રકારની કાર્યવાહી થાય, ડીઓ શું કાર્યવાહી કરશે તે હવે આગળના દિવસો જોવાનું છે। જે બિલકુલ, આભાર જયેન્દ્ર, આપ જોડાયા તે બદલ।